બ્રહ્માંડ તેના સર્જનમાં બ્લેક હોલની ભૂમિકા અને ગુરુત્વાકર્ષણ બળની તરંગ લંબાઈએ હંમેશા સામાન્ય માણસથી માંડીને વિજ્ઞાનીઓ માટે કુતૂહલનો વિષય રહ્યો છે। ત્યારે આ અંગે અમેરિકાની જાણીતી શોધ સંસ્થા લીગોને મોટી સફળતા મળી છે અને આ સફળતા માટે કામ કરતી ટીમમાં વડોદરાના એક ગુજ્જુ વિદ્યાર્થીના સંશોધને પણ મહત્વની ભૂમિકા ભજવી છે। જોઈએ આ અહેવાલમાં। हर हमेश कुतूहलनो विषय रहेला ब्रह्मांड અને તેના રહસ્યો પર અમેરિકાની લીગો સંસ્થાને એક ગુરુત્વાકર્ષણના મહત્વના તરંગોનું સંશોધન કરવામાં સફળતા મળી છે। ત્યારે આ સફળતામાં વડોદરાના કરણ જાનીની પણ મહત્વની ભૂમિકા રહી છે। હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ પૂરો કર્યા બાદ કરણ જાની અમેરિકામાં વધુ અભ્યાસ માટે ગયો હતો। હાલમાં તે અમેરિકાની જોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એસ્ટ્રોફિઝિક્સના બ્લેક હોલ વિષય પર પીએચડી કરી રહ્યો છે। આ સાથે તેણે ગુરુત્વાકર્ષણના તરંગો વિશે સ્ટડી પેપર્સ તૈયાર કર્યા હતા, જે પેપર્સના આધારે ગુરુત્વાકર્ષણ ટીમ દ્વારા ગુરુત્વાકર્ષણના મહત્વના તરંગોનું સંશોધન કરવામાં સફળતા મળી છે। જ્યારે ખબર પડી કે બ્લેક હોલ જેવું કંઈક છે ત્યારે હું એમાં સિમ્યુલેશન કરું છું અને મેં સિમ્યુલેશન કર્યા। એમાં સપ્ટેમ્બર 14 નું જે હતું ઇવેન્ટ એ જોયો, એના પછી ડિસેમ્બરમાં પણ ઇવેન્ટ થયો બ્લેક હોલનો, એ પણ અમે જોયો। એટલે હું કન્ટિન્યુઅસલી ખાલી બ્લેક હોલ જ શોધવા લાગ્યો। ગુરુત્વાકર્ષણના તરંગોના સંશોધનથી વિજ્ઞાનીઓને વર્ષો જૂના કુતૂહલને ઉકેલવામાં મદદ મળશે, તો વળી તેનાથી ટેકનોલોજીને પણ નવી પાંખ મળશે તેમ માનવામાં આવે છે। જો કે કોઈ પણ શોધનો સૌથી વધુ ફાયદો શિક્ષણ ક્ષેત્રને થતો હોય છે તેમ સંશોધક કરણ જાની માને છે। અત્યારના તમે એક બાળકને પૂછો કે તારી માટે સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે લાઈફમાં, તો એના નવા આઈફોનનું મોડલ આવે છે તે। અને એના બાદ તમે જ્યારે આવી વાત કરો કે ના બ્લેક હોલ્સ ડિટેક્ટ થયા 100 વર્ષ પછી, ત્યારે એમને થાય કે ના આની માટે મને ફિઝિક્સમાં બીએસસી કરવી પડે, એમએસસી કરવી પડે, પીએચડી કરવી પડે। એ જે વિજ્ઞાન માટેનું એજ્યુકેશન વધ્યું આના કારણે, એ સૌથી મોટો આનો બેનિફિટ છે। બાળપણથી જ સૂર્યચંદ્ર અને બ્રહ્માંડ વિશે કુતૂહલતા ધરાવતો કરણ જાની વડોદરાનો વતની છે અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા પરિવારમાં ઉછર્યો છે। જોકે આજનો બાળક વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય તે માટે સિસ્ટમમાં બદલાવ જરૂરી હોવાનું માને છે। સૌથી પહેલા સિસ્ટમમાં ચેન્જ એ કરવાનું છે કે સાયન્સ આપણે જે સ્કૂલમાં ભણાવીએ છીએ રાઈટ, એમાં આપણે આપણા જ હીરોઝનું મેન્શન કરવાની જરૂર છે કે આપણે ત્યાંથી જ મૂળ સાયન્ટિસ્ટ કોણ કે જેને કંઈ નવી ડિસ્કવરી કરી, કોણ હતા જે 50 વર્ષથી આ પ્રોજેક્ટમાં કામ કરતા હતા આપણા દેશના લોકો। સતત વિકસતું વિજ્ઞાન કરોડો વર્ષો જૂના રહસ્યપટ ખોલવામાં સફળતા મેળવી રહ્યું છે। ત્યારે ઋષિમુનિના કાળથી બ્રહ્માંડથી માંડીને તમામ પ્રકારના રહસ્યોના પટ ખોલવામાં ભારતીયોનું યોગદાન મહત્વપૂર્ણ પદે રહ્યું છે। તે વાત આજે પણ કરણ જાની જેવા વિદ્યાર્થીની અથાગ મહેનત અને સફળતાથી પુરવાર થાય છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।